ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે મહત્વપૂર્ણ વિડીયો સાંભળીશું કે શ્રી કૃષ્ણ ભગવાને માતા દેવકીના ગર્ભમાંથી જ જન્મ કેમ લીધો, તેમનું પાલન પોષણ કરવાવાળા માતા યશોદાના ગર્ભમાંથી જન્મ કેમ ન લીધો. મિત્રો, તમે શ્રી કૃષ્ણ ભગવાનની જન્મની ઘણી બધી કથા વાર્તાઓ સાંભળી હશે, પરંતુ શું તમારા મનમાં ક્યારે એવો પ્રશ્ન ઉઠ્યો છે, ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણએ માતા દેવકીના ગર્ભમાંથી જ જન્મ શું કામ લીધો હશે? તેમનું પાલન કરનારા માતા યશોદાના ગર્ભમાંથી જન્મ તેમણે કેમ નહીં લીધો હોય? તો ચાલો આપણે આ બધા જ પ્રશ્નોના ઉત્તર આ વિડીયોમાં જાણીશું. તમને જણાવી દઉં કે માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લીધા પછી પણ ભગવાન શ્રી કૃષ્ણની માતા તરીકે મા યશોદા જ ઓળખાય છે, મા યશોદાને જ જાણવામાં આવે છે. પરંતુ આ કોઈ સંયોગ નથી, પણ એક વરદાનના કારણે આવું થયું અને તેની પાછળની એક વાર્તા છે. અને આ વાર્તા એ સમયની છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી રામનો અવતાર લીધો હતો. તે સમયે તેમની સાવકી માતા કૈકેયી પ્રભુ શ્રી રામને તેમને પ્રેમ તો બહુ જ કરતા હતા. માતા કૈકેયી શ્રી રામને પ્રેમ ઘણો કરતા હતા, પરંતુ પોતાના પુત્ર ભરત માટે રાજા દશરથને એવો આદેશ આપે છે કે રામને 14 વર્ષનો વનવાસ અને પુત્ર ભરતને અયોધ્યાના રાજા તરીકે નિયુક્ત કરવામાં આવે. પત્નીને આગળ આપેલા વચનોના કારણે રાજા દશરથને આવું કરવું પડ્યું હતું. તો હવે ભગવાન શ્રી રામના વનવાસનું કારણ માતા કૈકેયી હતા, પરંતુ તેમ છતાંય પ્રભુ શ્રી રામના મનમાં માતા કૈકેયી પ્રત્યે સ્નેહ ઓછો ન થયો અને વનવાસ પૂરો થયા પછી પણ ભગવાન શ્રી રામની માતા કૌશલ્ય બરાબર જ શ્રી રામે પ્રેમ કર્યો હતો, સ્નેહ આપ્યો હતો. માતા કૈકેયીને ભગવાન શ્રી રામના આવા ઉદારતા ભર્યા વ્યવહારને જોઈને, આટલો પ્રેમ જોઈને માતા કૈકેયીનું મન પીગળ્યું. માતા કૈકેયીને પછતાવો થાય છે. માતા કૈકેયી ભગવાન શ્રી રામને કહે છે કે પુત્ર, આગલા જન્મમાં મારા ગર્ભમાંથી જન્મ લઈને મને પોતાની માતા બનવાનું સૌભાગ્ય પ્રદાન કરજો. હું એમ સમજીશ કે તે મને માફ કરી દીધી. પછી મર્યાદા પુરુષોત્તમ રામે પણ માતા કૈકેયીની આવી અભિલાષાને પૂરી કરવા માટે આગળના જન્મમાં તેમના ગર્ભમાંથી જન્મ લેવાનું વચન આપી દીધું કે હાર સારું માતા, હું તમારા ગર્ભમાંથી જન્મ જરૂર લઈશ. માતા કૈકેયીને વચન આપ્યું અને ભગવાન શ્રી રામ પોતાની માતા કૌશલ્યાને પણ નિરાશ જોઈ શકતા નહીં. એટલા માટે શ્રી રામે માતા કૌશલ્યાને કહ્યું કે હું માતા કૈકેયીના ગર્ભમાંથી જન્મ તો જરૂર લઈશ, કૈકેયીનો પુત્ર બનીને જન્મ લઈશ, પરંતુ હું તમારો જ પુત્ર કહેવાઈશ. એટલે મિત્રો, આ તે જ કારણ હતું કે પોતાના આગલા જન્મમાં દ્વાપર યુગમાં માતા દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો હતો. પણ તે નંદલાલા માતા યશોદાના જ કહેવાય છે. શ્રી કૃષ્ણની માતા યશોદા જ ઓળખાય છે. તમને જણાવી દઉં કે માતા કૈકેયીએ જે દેવકીના રૂપમાં જન્મ લીધો હતો અને માતા કૌશલ્યાએ માતા યશોદાના રૂપમાં જન્મ લીધો હતો. ભગવાન રામ પોતાની કોઈ પણ માતાને નિરાશ કરવા ઈચ્છતા ન હતા. એટલા માટે તેમણે માતાનું સુખ દેવકીને પ્રદાન કર્યું અને પછી માતા યશોદાને જીવનભર પોતાના નટખટપણાથી આનંદિત કરતા રહ્યા. તેમજ મિત્રો, પોતાના પૂર્વજન્મના માતા સુમિત્રાના ગર્ભમાંથી શેષનાગના રૂપમાંથી ભગવાન લક્ષ્મણે જન્મ લીધો હતો. તેમજ કૃષ્ણ અવતારના સમયે લક્ષ્મણજીએ શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામના રૂપમાં જન્મ લીધો હતો. બલરામજીએ માતા દેવકીના ગર્ભમાં પ્રવેશ તો કર્યો, પરંતુ માતૃત્વનું સુખ દેવી રોહિણીને પ્રાપ્ત થયું. મિત્રો, એવું માનવામાં આવે છે કે દેવી રોહિણી પોતાના પૂર્વજન્મમાં માતા લક્ષ્મણજીની માતા સુમિત્રા હતા. અને હવે તે પણ જાણીએ કે કંસ પોતાની સગી બહેન દેવકીના પુત્રને શું કામ મારતો હતો. તો મિત્રો, તમને જણાવી દઉં કે દ્વાપર યુગમાં ભોજવંશી રાજા ઉગ્રસેન મથુરાના રાજા હતા. તેનો પુત્ર કંસ અને પુત્રી દેવકી હતા. કંસ ખૂબ જ અત્યાચારી હતો અને તેણે પોતાના ક્રોધના કારણે પોતાના પિતાને રાજાને પદ પરથી
ઉતારી હટાવી અને પોતે મથુરાનો રાજા નરેશ બનીને બેસી ગયો. કંસે પોતાની બહેન વાસુદેવ નામના એક યદુવંશી સાથે પરણાવી. તેમજ લગ્ન પછી કંસ પોતાની બહેન અને બનેવીને સાસરીએ મૂકવા જઈ રહ્યો હતો. એવામાં રસ્તામાં આકાશવાણી થઈ કે હે કંસ, જે બહેનને તું આટલા પ્રેમથી તેની સાસરીએ મૂકવા જા છો, પણ તેની જ અંદર તારો કાળ રહેલો છે. તેના જ ગર્ભમાંથી જન્મ લેનાર 8મું બાળક તારું મૃત્યુનું કારણ બનશે. આ સાંભળી તેણે પોતાની બહેન અને પતિ વાસુદેવને મારવાના પ્રયત્ન કર્યા. બહેન દેવકી અને વાસુદેવને મારવાના ખૂબ પ્રયત્ન કર્યા અને ત્યારે દેવકીએ પોતાના પતિના પ્રાણની ભિક્ષા માંગી અને કંસને વિનમ્ર સ્વરથી કહ્યું કે મારા ગર્ભમાંથી જે પણ સંતાન જન્મ લેશે હું તેને તને સોંપી દઈશ, હું તારી સામે લાવીશ. પોતાના બહેન અને પતિને મારવાથી તને શું મળશે? કંસે પોતાની બહેનની વાત સાંભળી અને મથુરા પાછો જતો રહ્યો. દેવકી અને વસુદેવને કારાગૃહમાં પૂરી દીધા. દેવકીએ એક એક કરીને એમ 6 બાળકને જન્મ આપ્યો. બધા જ બાળકને કંસે નિર્દયતાપૂર્વક મારી નાખ્યા. થોડા સમય બાદ દેવકીએ ગર્ભધારણ કર્યું, પરંતુ કંસ આ બાળકને મારી શક્યો નહીં, કારણ કે વાસુદેવે પ્રાર્થના કરી અને આ શિશુને પોતાની બીજી પત્ની રોહિણીના ગર્ભમાં પહોંચાડી દીધો. અને થોડા સમય પસાર થયા પછી માતા દેવકીએ ફરી ગર્ભ ધારણ કર્યું અને 8મું બાળક જન્મ લેવાનું હતું. કારાગારમાં બંનેને બેડીઓ પહેરાવી હતી. તેમજ બીજી તરફ ગોકુળમાં નંદબાબાની પત્ની યશોદા પણ બાળકને જન્મ આપવાની હતી. સંયોગથી દેવકી અને વાસુદેવનો પુત્ર પણ આ દુનિયામાં આવવાનો હતો. તે જ સમયે માતા યશોદાના ગર્ભમાંથી એક પુત્રીનો જન્મ થયો, જે કોઈ સામાન્ય કન્યા ન હતી, પરંતુ યોગ માયા હતી. અને જે કારાગારમાં દેવકીમાં અને વાસુદેવ કેદ હતા, ત્યાં અચાનક એક ભવ્ય પ્રકાશ થયો અને તેઓ પોતાની આંખોની સામે ભગવાન શ્રી હરિને જોવે છે. દેવકીમાં અને વાસુદેવજી શ્રી નારાયણના દર્શન કરે છે. તે બંનેએ શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કર્યા અને તેના પછી ભગવાન કહેવા લાગ્યા કે હે વાસુદેવ, દેવકી, હું ફરી એકવાર બાળકનો જન્મ ધારણ કરીશ, પુનઃ હું જન્મ ધારણ કરીશ. વાસુદેવ, તમે તમારા મિત્ર નંદબાબાને ત્યાં છોડીને આવજો તે બાળકને, અને તેના ઘરે જે કન્યા એ જન્મ લીધો છે તે લાવીને તમે કંસને સોંપી દેજો. આટલું કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ચોમાસાની ઋતુ હતી એટલે બહારનું વાતાવરણ ઘણું ખરાબ હતું. કાળા કાળા વાદળો છવાયેલા હતા અને ખૂબ જ તેજ વર્ષા થઈ રહી હતી. વાસુદેવજી શ્રી કૃષ્ણ ભગવાનને લઈને વૃંદાવનમાં જવા લાગ્યા. ભગવાનની લીલાથી કારાગારના દરવાજા જાતે જ ખુલી ગયા અને ભારે વરસાદ હતો અને યમુનાના નદીને પાર કરીને પોતાના પુત્રને લઈને નંદબાબાને ઘરે પહોંચી ગયા. તેઓએ આ બાળકને યશોદા પાસે સુવડાવી દીધું અને તેની કન્યાને લઈને મથુરામાં આવી ગયા. ચમત્કારથી કારાગારના દરવાજા ફરીથી બંધ થઈ ગયા અને જ્યારે કંસને ખબર પડી કે વાસુદેવ અને દેવકીનું સંતાન જન્મ લીધો છે અને તે કંસ જેલમાં આવ્યો અને દેવકીના હાથમાંથી છીનવી લીધું. તે બાળક હાથમાંથી છીનવી લે છે અને ધરતી પર ફેંકે છે, પરંતુ તે કન્યા ધરતી પર પડવાના બદલે આકાશમાં ઉડી જાય છે અને કહે છે કે અરે મૂર્ખ, મને મારવાથી તને કોઈ લાભ નહીં થાય, પણ તારા કર્મોની સજા આપવાવાળો વૃંદાવનમાં પહોંચી ગયો છે, તે જલ્દી જ તારો અંત કરશે. આ વાત આપણે બધા જ જાણીએ છીએ, સારી રીતે જાણીએ છીએ કે કંસને મારીને શ્રી કૃષ્ણ ભગવાને મથુરાના લોકોને, મથુરા નગરીના રહેનારા રહેવાસીઓને આઝાદ કરાવ્યા હતા, સ્વતંત્ર કરાવ્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ યશોદા માતાના ગર્ભમાંથી નહીં પરંતુ દેવકીના ગર્ભમાંથી જન્મ કેમ લીધો. તો મિત્રો, જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.